વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર સ્વાધ્યાયપત્ર સોલ્વ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા ત્યાં સુધીનું આપણું સોલ્વ કર્યું હતું. તે પછી આગળનું આવે છે કે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. તો નીચેના શબ્દના જે સમાનાર્થી શબ્દમાં પહેલો છે પુત્રી, તો પુત્રીમાં સમાનાર્થી શબ્દ જામા, તનયા, દુહિતા, પછી સુતા, તનુજા, એવા ઘણા બધા સમાનાર્થી શબ્દ પુત્રીના થતા હોય છે. બીજું છે વિદ્યાલય. તો વિદ્યાલયની અંદર એનો સમાનાર્થી શબ્દ થશે પાઠશાલા, પાઠશાલા, અથવા તો તમે શાલા લખો તો પણ ચાલે, શાલા. બીજું છે કુકુરહ, એટલે શ્વાન, શ્વાનઃ, અથવા તો શુનકઃ. સમીર એટલે અનિલ, સમીર એટલે અનિલઃ, એટલે પવન શબ્દ થાય છે. પછી છે ખલુ. ખલુનો અર્થ થાય છે હી અને નનુ, બંને અર્થ એના થાય છે. પછી શંકર, શંકરઃમાં થાય છે શિવ, વૃષા, રૂઢ, અને બીજું થશે આશુતોષ. 3 શબ્દ થશે એના. પછી છે કાકઃ, તો વાયશ. અન્નમ, તો ધાન્ય અથવા તો ધાન્યમ. અને બીજો શબ્દ એનો થશે સસ્યમ, એટલે પણ અનાજ થાય છે. વૃક્ષ, તો વૃક્ષનો જે સમાનાર્થી જે શબ્દ છે તો તરુહ, પાદપઃ અને દ્રુમમ, દ્રુમઃ, એટલે પણ વૃક્ષ થાય. સોરી વિદ્યાર્થી મિત્રો, પાદપઃ અને દ્રુમઃ એ પણ વૃક્ષના સમાનાર્થી શબ્દ થાય છે. જાનકી, વૈદેહી. પછી છે પન્નગઃ, સર્પઃ, વિષધરઃ. પછી અહિહ, વિષધરઃ. પછી શુતઃ, શુતઃ એટલે પુત્ર. પછી છે સિદ્ધયતઃ, સિદ્ધયતા એટલે ત્વરિતમ, ત્વરિતમ. પછી છે શક્રઃ, તો ઇન્દ્ર. ઇન્દ્રઃ. બીજું થશે માધવા, એટલે પણ ઇન્દ્ર થાય. અને હજુ પણ થશે એક શબ્દ મરુત્વાન, એટલે પણ ઇન્દ્ર થાય છે. પછી અપદઃ, અપદઃ એટલે કે પગ વિનાનો, એનો બીજો શબ્દ થશે પાદરહિત, એટલે કે પગ વિનાનો.
અહીંયા આપણા સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે અને હવે આવે છે વિરોધાર્થી શબ્દ. તો જે આપણા વિરોધાર્થી જે શબ્દ છે એમાં પહેલું આપેલું છે આપણને કર્કશ એટલે મધુર, મધુર. પછી ઉચ્ચે તો નીચે હ. પછી કઠોરમ તો સ્નિગ્ધમ. આપણે ચોપડીમાં શબ્દ આપેલો છે સ્નિગ્ધમ અથવા તો કોમલમ પણ ચાલે. કોમલમ. સિદ્ધયતા તો મંદતયા, મંદતયા. મમ એટલે તવ. ઉત્તિષ્ઠતિ એટલે ઉપવિશતુ, ઉપવિશતિ. પછી કુશલ તો મૂઢ, કુશલ તો મૂઢ. પછીનો શબ્દ છે પ્રારંભ. પ્રારંભ તો અંત, પ્રારંભ તો અંત. પછી છે સુમુખી તો કુમુખી. પ્રસન્ન, પ્રસન્ન એટલે ખિન્ન, પ્રસન્ન એટલે આનંદિત થવું એટલે ખિન્ન. નિર્જીવ સજીવ. સમીપે તો દૂરે અથવા તો દૂરમ પણ ચાલે. પછી છે શયનમ એટલે જાગ્રત, દરિદ્ર. સમૃદ્ધમ, સમૃદ્ધ અથવા તો સમૃદ્ધમ પણ ચાલે. પછી સ્વયં, સ્વયં એટલે પરહ અથવા તો પરકીય બંને ચાલે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા શબ્દ વિરોધી શબ્દ પણ પૂર્ણ થાય છે. અને હવે જે છે કે નીચેના સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં આપણે ભાષાંતર કરવાનું છે. તો સુમનો મૃદુલા પુત્રી નિંદ્રાતી. તો એનું આપણે લખશું ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. બીજું છે મા સ્પર્શ મા દસ રક્ત પીપાસો. હે લોહી તરસ્યા સ્પર્શ ના કર, સ્પર્શ ના કર. ડંખ પણ ન દે, ડંખ પણ ન દે. વાયસ્ય કંઠ કર્કશ અસ્તિ. કાગડાનો અવાજ કર્કશ એટલે કઠોર છે અથવા તો કર્કશ એટલે કાનને પ્રિય ન લાગે તેવો છે. પુત્ર્યા વસ્ત્રમ સુખમયમ અસ્તિ. દીકરીનું વસ્ત્ર
વસ્ત્ર હળવું અને આરામદાયક છે. મમ પુત્રી શોભનગાત્રી અસ્તિ. મારી દીકરી સુંદર અંગોવાળી છે. એષઃ અસ્માકં પ્રથમઃ ખેલ મહોત્સવ. આ અમારો, એષ એટલે આ, અસ્માકં એટલે અમારો, પ્રથમ એટલે રમતગમતનો પહેલો મહોત્સવ છે. બાલકાः પ્રયત્નપૂર્વકં શીઘ્રતયા ધાવન્તિ. દોડનારા દોડવીરો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. અથવા તો દોડનારાની જગ્યાએ તમે બાળકો લખો તો પણ ચાલે. પછી છે અસ્માકં શાલાયાः નામ ઉજ્જવલં ભવિષ્યતિ. એટલે અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. સમ્યક્તયા સર્વાः સ્પર્ધાः પૂર્ણાः ભવન્તિ. બધી હરીફાઈઓ સારી રીતે પૂર્ણ થાય છે. પછી સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. પછી છે હલમ ધાન્ય ભક્ષણમ કરતી. હળ ધાન્યનું ભક્ષણ કરે છે. બ્રહ્મદેવસ્ય ચત્વારી મુખાની સંતિ. બ્રહ્માજીના 4 મુખો છે. 13 વિષ્ણુ પદમ દુર્લભમ પ્રકોક્તમ. તો વિષ્ણુ પદ દુર્લભ કહેવાયું છે. 14 પન્નગઃ બિલમ ઇચ્છતિ. સાપ દરમાં જવા અથવા તો દરમાં પેસવા ઈચ્છે છે. પછી શંકરઃ વૃષારૂઢઃ અસ્તિ. તો ભગવાન શંકર બળદ પર આરૂઢ થયેલ છે. પછી ત્રયઃ ચૌરાः પ્રવિશન્તિ. 3 ચોરો પ્રવેશે છે. 17 તથા કરોતુ ભવાન. ભલે આપ તેમ કરો. પછી ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ અસ્તિ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે.
પછી છે તહિ ચાણક્યમ પુચ્છામી, તો આપણે ચાણક્યને પૂછીએ. છેલ્લું છે લાસ્ટ. એતે કમલાહ મમ કૃતેન, આ કામળા મારે માટે નથી. તો અહીંયા ગુજરાતી સંસ્કૃત વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. અને જે હવે આવે છે કે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. તેમાં છે ઓ મચ્છર તું ગીત ના ગા, ઓ મચ્છર તું ગીત ના ગા. રે મશક, રે મશક ગાનમ માં કુરુ. બીજું છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો. અહીંયાથી લખીશું આપણે કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદन्ति ધાવતુ ત્વરિતં ધાવતુ. કાગડો એક આંખવાળો છે, તો કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. પછી છે હે દુષ્ટ કૂતરા મોટેથી ન ભસ, હે દુષ્ટ કૂતરા. ના, એક રહી ગયું, સોરી વિદ્યાર્થી મિત્રો. ચોથું, દીકરીની પથારી સુંદર છે, તો મમ પુત્રી સુંદર શયને અસ્તિ. પછી હે દુષ્ટ કૂતરા મોટેથી ન ભસ, તો શુનક વરાક ઉચ્ચૈઃ મા ભસ, શુનક વરાક ઉચ્ચૈઃ મા ભસ. પછી બિલાડો મોટો અવાજ કરે છે, બિડાલઃ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરામ અસ્તિ. પછી છે મારી દીકરી ખરેખર સૂતી છે, તો મમ પુત્રી ખલુ નિંદ્રાતિ. 8. વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે, તો વિદ્યાલયસ્ય આચાર્ય, વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્વ
स्थानतः उत्तिष्ठति। 9. બધા કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે તો સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિ. 10. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. કુત્રચિત ગોલ ક્ષેપક સ્પર્ધા ચાલતી. પછી છે બાળકો ખુશખુશાલ છે તો બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. પછી છે ભોજના અંતે છાશ પીવી જોઈએ. આગળનું શું છે કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ. તો ભોજનાંતે તક્રમ પેયમ. ભોજનાંતે તક્રમ પેયમ. તે સારથી જમીન પર ઊભો છે. સારથિઃ ભૂમો તિષ્ઠતિ. પછી 14. સાક્ષર પુરુષ પંડિત હોય છે. સાક્ષર પુરુષ પંડિત હોય છે. તો સાક્ષરઃ પુરુષઃ પંડિતઃ ભવતિ. આગળ છે 15. રથ વાયુ વેગે ચાલે છે. તો રથઃ વાયુ વેગેન ચલતિ. પછી આ અમારું સાહસ છે. એતત અસ્માકં સાહસમ. 17. જાતે કામળાનો ઉપયોગ કરતા નથી તો સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. પછી 18 છે લોકોને કામળા વહેંચો. જનેષ્યુઃ કંબલાનં વિતરતુ. 19. બીજા ઓરડામાં જઈએ. દ્વિતીયમ પ્રકોષ્ઠમ વિતરતુ. પછી છે છેલ્લું લાસ્ટ છે કામળા નજીકમાં જ છે તો કંબલાઃ સમીપે એવ સંતિ.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર પણ પૂર્ણ થાય છે અને અહીંયા આપણું જે અસાઇનમેન્ટ સંસ્કૃતનું છે ધોરણ 8નું એ પણ પૂર્ણ થાય છે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જ્યારે પણ આપણે મળીશું તો આપણે નવો અભ્યાસક્રમ શરૂ કરીશું. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળીશું.